ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય ગરમાવો તો વધી રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો મોટો પડકાર પણ તંત્ર સામે ઊભો થયો છે. કારણ કે ચૂંટણી એટલે માત્ર મતદાન નહીં, પરંતુ રાજકીય તણાવ, સંવેદનશીલ વિસ્તારો અને સંભવિત ગેરરીતિઓ સામે સજાગ રહેવાનો સમય. અને આ જ કારણ છે કે હવે સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે. દરેક જિલ્લાથી લઈને શહેર સુધી સુરક્ષા વ્યવસ્થાઓને વધુ કડક બનાવવામાં આવી રહી છે. તો શું છે પોલીસનો સંપૂર્ણ એક્શન પ્લાન અને શું છે ચૂંટણીની મહત્વપૂર્ણ તારીખો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસે KLN રાવ દ્વારા સોમવારે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ATSના ADGP અમિત વિશ્વકર્માની ચૂંટણી સુરક્ષા માટે નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા ઉપર નજર રાખશે. ગુજરાતમાં હાલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 1 એપ્રિલથી જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને તેની સાથે જ પોલીસ તંત્ર વધુ સક્રિય બની ગયું છે. રાજ્યભરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને સંવેદનશીલ વિસ્તારોની ઓળખ, કોમ્બિંગ ઓપરેશન, ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ચૂંટણીની મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો 11 એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. 13 એપ્રિલે નામાંકન પત્રોની તપાસ થશે અને 15 એપ્રિલ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. ત્યારે 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે. સાથે જ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન યોજાવાનું છે. પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને જોતા રાજ્યભરમાં લગભગ 1.25 લાખ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 49,591 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 11,000 બૂથને પ્રારંભિક તબક્કે સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જરૂર પડે આ સ્થળોએ પેરામિલિટરી ફોર્સની પણ તૈનાત કરવામાં આવશે. પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને EVM મશીનોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ તૈયારી દર્શાવે છે કે તંત્ર ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ બનાવવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ કડક સુરક્ષા વચ્ચે ચૂંટણી ખરેખર નિષ્પક્ષ રીતે પૂર્ણ થશે અને શું ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે રોકી શકાશે? આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.